ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હા, આજે આપણે ડ્રીમ્સ વિશે વાત કરવાના હતા, ખરું ને? હા, તો કાલે રાત્રે આમાંથી કોણે કોણે સુંદર મજાનું સપનું જોયું? અ ફની ટાઉન. હા, ચલો બધા પોતપોતાની આંગળી ઊંચી કરો જોઈએ, મને ખ્યાલ આવે કે કોણે કોણે સપનું જોયું છે. અરે વાહ, ઘણા બધાની ફિંગર્સ છે, રેઝ છે. આટલા બધાને સપનું આવી ગયું. વેરી ગુડ, સરસ. આપણે એક નાનકડી એવી એક્ટિવિટી કરવાની છે, તો રેડી છો ને બધા એ માટે? વેરી ગુડ. ફ્રેન્ડ્સ, આપણે અગાઉના સેશન્સમાં ઈડી અને આઈએનજી એક્શન્સ ફોર્મ્સ વિશે વાત કરી ગયા છીએ અને તમને બધાને યાદ જ હશે. યુનિટ ફર્સ્ટની એક્ટિવિટી 8, યુનિટ સેકન્ડ એક્ટિવિટી સેકન્ડ, યુનિટ 4 એક્ટિવિટી 11, જેમાં પારુલ મેડમે તમને આઈએનજી અને ઈડી એક્શન ફોર્મ્સ વિશે વાત કરી હતી. આઈ એમ શ્યોર તમને બધાને યાદ જ હશે, ખરું ને? હા, તો આજે આપણે એના પર જ એક એક્ટિવિટી કરવાની છે. વી ડુ હેવ અ પોયમ અ ફની ટાઉન. એમાંથી આપણે ઈડી એક્શન વર્ડ્સ શોધવાના છે અને એના નીચે અંડરલાઈન કરવાની છે. ફોર એક્ઝામ્પલ, વોકડ, ટોકડ, લીવડ. ઓકે, સમજી ગયા ને બધા? સરસ. તો ચલો હવે તમે પોયમને ધ્યાનથી વાંચો અને એમાં આવતા ઈડી એક્શન ફોર્મ્સ નીચે અંડરલાઈન કરો. એના માટે હું તમને થોડો સમય આપું છું. પણ હા મિત્રો, ધ્યાનથી પોયમ વાંચવાની છે અને અંડરલાઈન્સ કરવાની છે, વાતો કરવાની નથી. ઓકે ફ્રેન્ડ્સ, એક્ટિવિટી માટે આપણે ટેક્સ્ટ બુકમાંથી પેજ નંબર 47 ઓપન કરીએ. હા, બધાની ટેક્સ્ટ બુક તો ઓપન જ છે અને બધા જ પેજ નંબર 47 પર છે. વેરી ગુડ. સો સ્ટાર્ટ ફાઇન્ડિંગ ધ ઈડી એક્શન ફોર્મ્સ ફ્રોમ ધી પોયમ and underline the words. I am giving you some time for the activity.
હા મિત્રો, એક્ટિવિટી દરમિયાન નો ટોકિંગ, અને હા, ક્યાંક તમારા ફ્રેન્ડ્સને કંઈ પ્રોબ્લેમ્સ હોય તો એને હેલ્પ કરજો. Okay friends, are you ready with the ED action forms? હા, તો ચલો આપણે એકવાર ટેલી કરી લઈએ. હું પણ અંડરલાઈન કરું છું ED એક્શન ફોર્મ્સ પર, અને તમે પણ તમારા આન્સર્સ મારી સાથે ટેલી કરતા જાઓ. The first word is lived, L-I-V-E-D. The second word is yes, walked, W-A-L-K-E-D. Next one is yes, talked, T-A-L-K-E-D. Next one is laughed, L-A-U-G-H-E-D. Okay friends, I hope કે બધાના જ આન્સર્સ કરેક્ટ હશે. હું ફરીથી એકવાર આ વર્ડ્સને રીડ કરું છું, તો ધ્યાનથી સાંભળજો. ફર્સ્ટ lived, then walked, then talked, then laughed. મિત્રો, હવે આપણે ED એક્શન ફોર્મ્સ સિવાયના વર્ડ્સને જોઈએ કે જે પાસ્ટ એક્શન્સ બતાવે છે, જે વર્ડની પાછળ ED લાગતું નથી છતાં પણ એ ભૂતકાળ જ બતાવે છે, એટલે કે જે ક્રિયાઓ બની ગઈ છે એ દર્શાવે છે. આપણી પાસે એવા વર્ડ્સ આપણી પોયમમાં છે. અહીંયા એવા વર્ડ્સને સર્કલ કરું છું, તમે પણ મારી સાથે સાથે કરતા રહેજો. લેટ્સ સી ધ ફર્સ્ટ વર્ડ. યસ, ઇટ્સ અ ફ્લુ, F-L-E-W. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી તમે મારી સાથે કરી રહ્યા છો ને? હા, ધ્યાનથી કરજો. હા, ચલો નેક્સ્ટ. સ્ટોલ,
T-O-L-E. The next one is, yes, it's the fort. F-O-U-G-H-T. Very good. અરે વાહ, બધાના આન્સર સાચા પડી રહ્યા છે. વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ, એટ. A-T-E. પછીનો વર્ડ જોઈએ, ઇટ્સ વેન્ટ. યસ, W-E-N-T. વેરી ગુડ. અને અહીંયા એક વર્ડ પણ રિપીટ થાય છે જે આપણે આગળ જોઈ ગયા, ઇટ્સ ફ્લુ. F-L-E-W, જે આગળ અહીંયા ઓલરેડી આવી ગયો છે. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ ટોલ્ડ. T-O-L-D. Friends, have you completed your activity? તમે ED એક્શન ફોર્મ્સની નીચે અંડરલાઇન અને નોન ED એક્શન વર્ડ્સ એને સર્કલ કરી દીધું છે ને? વેરી ગુડ. ચલો મને કહો જોઈએ કોના કોના આન્સર્સ કરેક્ટ છે? રેઝ યોર ફિંગર. અરે વાહ, વેરી ગુડ. ઘણા બધાના આન્સર્સ એકદમ કરેક્ટ છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ફરીથી આ બધા જ વર્ડ્સને એકવાર જોઈ લઈએ. લીવ, lived. Walk, walked. Talk, talked. Fly, flew. Steal, stole. Fight, fought. Eat, ate. Go, went. And tell, told. બાળકો, આ બધા જ વર્ડ્સને તમે તમારી નોટબુકમાં એકદમ સુંદર અક્ષરથી રાઇટ ડાઉન કરી લો, લખી લો. હું તમને એના માટે થોડો સમય આપું છું. અને હા, વાતો નહીં, ઓનલી રાઇટિંગ. ઓકે, સ્ટાર્ટ રાઇટિંગ. મિત્રો, તમને આ ફની ટાઉનની બધી જ એક્ટિવિટીઝ કરવામાં આનંદ તો આવે છે ને? મજા આવે છે ને? વેરી ગુડ. તો ચલો આપણે બીજી એક એક્ટિવિટી કરીએ. સો બી રેડી ફોર ધેટ. ઓકે, નીચે આપેલી ક્રિયાઓ કોણ કરે છે? કાવ્યને આધારે શોધો. તે પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. ફ્રેન્ડ્સ, તમે ઇન્સ્ટ્રક્શન તો વાંચીને બધાએ? હા, આપણને જે વર્ડ આપેલા છે એ વર્ડ પરથી આપણે સેન્ટેન્સ શોધવાનું છે પોયમમાંથી, અ ફની ટાઉન. ઓકે, તમે બધા ક્લિયર છો એની સાથે? ચલો, લેટ્સ ડુ ધ એક્ટિવિટી. મિત્રો, હું તમને આના માટે એક એક્ઝામ્પલ આપું છું. તો જોઈએ એક્ઝામ્પલ. ટોક. ટોક ઇઝ એન એક્શન વર્ડ. તો સૌથી પહેલા આપણે ટોકનું પાસ્ટ ફોર્મ જોઈએ. ટોકનું પાસ્ટ ફોર્મ શું થાય છે? યસ, ટોકનું પાસ્ટ ફોર્મ થાય છે ટોક્ડ. ટોક, ટોક્ડ. ટોક, ટોક્ડ. હા ફ્રેન્ડ્સ, હવે આપણે શું કરવાનું છે? આ એક્શન વર્ડ પરથી નહીં, પરંતુ એના પાસ્ટ ફોર્મ પરથી આપણે પોયમ રીડ કરવાની છે અને ટોક્ડ વર્ડ જે સેન્ટેન્સમાં આવતો હોય એ સેન્ટેન્સ આપણે અહીંયા ટોકની સામે જે સ્પેસ આપેલી છે એમાં લખીશું. ઓકે, ક્લિયર વિથ ઇટ? ધ ટ્રીઝ ટોક્ડ અ લોટ. ધ ટ્રીઝ ટોક્ડ a lot. Okay, friends, the trees talked and laughed a lot. The trees talked and laughed a lot. આ પણ આન્સર સાચો જ છે. મિત્રો, હવે ખ્યાલ આવી ગયો ને કે આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે? વેરી ગુડ. તો ચલો આપણે આગળ વધીએ. Now the next word is steal. S-T-E-A-L. ચલો મને કહો જોઈએ હવે આપણે શું કરવાનું છે? યસ, આપણે સ્ટીલનું પાસ્ટ ફોર્મ પહેલા તો રિકોલ કરવું પડશે. તો કોણ મને કહેશે સ્ટીલનું પાસ્ટ ફોર્મ શું હતું?
આપણે આગળ જોઈ ગયા ને ફ્રેન્ડ્સ. હા, ચલ મેઘા, તું મને કહે જોઈએ સ્ટીલનું પાસ્ટ ફોર્મ શું છે? યસ, વેરી ગુડ. યોર આન્સર ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. ઇટ્સ અ સ્ટોવ.